વિદ્યાર્થી મિત્રો, એવીપી એજ્યુકેશનની અંદર તમારું સ્વાગત છે। જે વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યું હોય કરી લેજો, જેથી નવા વિડીયો તમને સરળતાથી મળી રહે। આજે આપણે ધોરણ 7માં નવીન પાઠ્યપુસ્તક ગુજરાતી એમાં પાઠ 1 પ્રાણી માત્રાને જે કાવ્ય છે તેના પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયના પ્રશ્નોનું સોલ્યુશન પણ જોવાનું છે, તો વિડીયોને ધ્યાનથી પૂરેપૂરો જોજો। અહીં પ્રથમ કાવ્ય પ્રાણી માત્રને આપેલ છે, જેના કવિ છે સંતબાલ। મુનિશ્રી સંતબાલનો જન્મ ટંકારા તાલુકામાં આવેલા ટોળ ગામમાં થયો હતો। તેમનું સંસારી નામ શિવલાલ હતું। તેઓ ક્રાંતિકારી જૈન સંત હતા। તો વિદ્યાર્થી મિત્રો, તેઓ જૈન ધર્મ પાળતા હતા। તેમણે જૈન ધર્મ, ભારતીય દર્શનો તેમજ અધ્યાત્મ વિષયક વિપુલ સાહિત્ય સર્જન કર્યું હતું। તેમણે સર્વધર્મ પ્રાર્થના, વિશ્વ વાત્સલ્ય, મહાવીર, બ્રહ્મચર્ય સાધના, ધર્માનુબંધ અને વિશ્વ દર્શન જેવા 10 પુસ્તકો આપે છે। આ પ્રાર્થના ગીતમાં ખૂબ જ વિનયપૂર્વક શ્રી મહાવીર સ્વામી, શ્રી ગૌતમ બુદ્ધ, શ્રી રામ, શ્રી કૃષ્ણ, ઈસુ ખ્રિસ્ત, હજરત મોહમ્મદ પૈગંબર, અશો, જરથુસ્ત જેવા વિવિધ ધર્મોના આધાર સ્તંભરૂપ મહામાનવોની વાત થઈ છે। તે સૌ માનવજાત માટેના પ્રેરણારૂપ જીવન કાર્યો તરફ અંગુલી નિર્દેશ કર્યો છે। આ મધુર ગીતનું ગાન આપણા મનને આનંદ અને શાંતિ અર્પે છે। તો અહીં વિદ્યાર્થી મિત્રો, પ્રાણી માત્રને જે કાવ્ય આપેલું છે એ તમારે સમજવાનું છે। પ્રાણી માત્રને રક્ષણ આપી માન્ય પોતા સમ સૌને પૂર્ણ અહિંસા આચરનારા નમન તપસ્વી મહાવીરને જનસેવાના પાઠ ભણાવ્યા મધ્યમ માર્ગ બતાવીને સંન્યાસીનો ધર્મ ઉજાડ્યો વંદન કરીએ બુદ્ધ તને એક પત્ની વ્રત પૂરણ પાળ્યું એક વણી છે જીવતરમાં ન્યાય નીતિ રૂપ રામ રહેજો સદા અમારા અંતરમાં સગળા કાર્યો કર્યા છતાંય રહ્યા હંમેશા નિર્લેપી એવા યોગી કૃષ્ણ પ્રભુમાં રહેજો અમ મનડા ખોપી પ્રેમ રૂપ પ્રભુ પુત્ર ઈશુજ ક્ષમા સિંધુને વંદન હો રહમને કિના પરમ પ્રચારક હજરત મોહમ્મદ દીન રહો જરથોસ્તીના ધર્મ ગુરુની પવિત્રતા દિલમાં વ્યાપો સર્વ ધર્મ સંસ્થાપક સ્મરણો વિશ્વ શાંતિમાં ખપ લાગો। વિદ્યાર્થી મિત્રો, પ્રાણી માત્રને કાવ્ય, હવે એનો આપણે સ્વાધ્યાય જોઈશું। એક વાતચીત। તો વિદ્યાર્થી મિત્રો, એ વાતચીતની અંદર તમને પ્રશ્નો પૂછ્યા છે કે તમે કઈ કઈ પ્રાર્થનાઓ ગાઓ છો। તો આની અંદર તમારે તમારી રીતે જવાબ આપવાના છે। તો તમે જે પ્રાર્થનાઓ ગાતા હો શાળાની અંદર એ તમારે લખવાની છે। અહીં લખેલી છે કે અમે જીવન અંજલિ થાજો, તુમી હો માતા, તુમી હો પિતા, ઇતની શક્તિ હમે દેના દાતા, હે માલિક તેરે બંદે હમ વગેરે પ્રાર્થના ગાઈએ છીએ। 2. તમે ક્યારે ક્યારે પ્રાર્થના કરો છો? તો વિદ્યાર્થી મિત્રો, અમે રોજ સવારે, સાંજે અને શાળામાં પ્રાર્થના સમયે પ્રાર્થના કરીએ છીએ। બરોબર, એમ તમે લખી શકો છો। 3. પ્રાર્થના શા માટે કરવામાં આવતી હશે? તો પ્રાર્થના એ આત્માનો ખોરાક છે, એટલે જ્યારે આપણે પ્રાર્થના કરીએ છીએ ત્યારે આપણું મન શાંત થાય છે। તમારી શાળામાં પ્રાર્થનામાં તમારે કંઈક રજૂ કરવાનું હોય ત્યારે શી તૈયારી કરો છો? તો વિદ્યાર્થી મિત્રો, શાળાના પ્રાર્થના કાર્યક્રમમાં મારે જે પણ રજૂ કરવાનું હોય તે હું આગળના દિવસે પૂર્વ તૈયારી કરું છું, એ રીતે તમે લખી શકો છો। એના પછી બીજું, યોગ્ય વિકલ્પ પસંદ કરી વાક્ય પૂર્ણ કરો। તો અહીંયા પહેલું, માન્ય પોતા સમ સૌને એટલે, તો અહીંયા 3 ઓપ્શન આપેલા છે। સૌને પોતાના જેવા ન માનવા, સૌને પોતાના જેવા જ ગણ્યા અને સૌને પારકા માનવા। તો અહીંયા આવશે બ, સૌને પોતાના જેવા ગણ્યા।
તો માન્ય પોતા સમ સૌને એટલે સૌને પોતાના જેવા જ ગણ્યા. બીજો અહીંયા આપેલો છે વિકલ્પ કે સદા અમારા અંતરમાં એટલે તો અહીંયા એમાં જવાબ આવશે હંમેશા અમારા હૃદયમાં રહો. અને એમાં આવશે સદા અમારા અંતરમાં એટલે હંમેશા અમારા હૃદયમાં રહો. આ રીતે તમારે લખવાનો છે જવાબ. 3. ક્ષમા સિંધુને વંદન હો એટલે તો અહીંયા 3 વિકલ્પ આપેલા છે. એમાંથી ત્રીજો આવશે કે ક્ષમાના સાગરને નમન હો. અને અહીંયા તમારે લખવાનું છે કે ક્ષમા સિંધુને વંદન હો એટલે ક્ષમાના સાગરને નમન હો. ત્રીજું, નીચે આપેલા વાક્યોનો ભાવ દર્શાવતી કાવ્ય પંક્તિ કાવ્યમાંથી શોધીને લખો. તો અહીંયા પહેલું આપેલું છે બધા કાર્યો કર્યા છતાં કોઈ કાર્યમાં લેપાયા નહીં. તો કાવ્યમાંથી આપણે પંક્તિ શોધીએ તો સઘળા કાર્યો કર્યા છતાંય રહ્યા હંમેશા નિર્લેપી. બીજો, એક પ્રતિનિવર્તના પાલનની પ્રતિજ્ઞા લીધી અને એ જીવનભર પૂર્ણ રીતે પાળી. તો એની કાવ્ય પંક્તિ એક પ્રતિનિવર્ત પૂરણ પાળ્યું ટેકવણી છે જીવતરમાં. ત્રીજું, સંન્યાસીના ધર્મને ઉજાળનાર તપસ્વી બુદ્ધને નમસ્કાર હજો. તો એમાં પંક્તિ આવશે સંન્યાસીનો ધર્મ ઉજાળ્યો વંદન કરીએ બુદ્ધ તને. ચોથું, બધા જ ધર્મોના મહામાનવોની યાદ જગતની શાંતિમાં ઉપયોગી બને. તો એમાં આવશે વિદ્યાર્થી મિત્રો સર્વધર્મ સંસ્થાપક સ્મરણો વિશ્વ શાંતિમાં ખપ લાગો. એના પછી ચોથું, કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. તો અહીંયા કૌંસમાં શબ્દો આપેલા છે યોગી, પરમ, સઘળા, પૂર્ણ, મધ્યમ. તો એમાં પહેલું છે વિદ્યાર્થી મિત્રો મહાવીર સ્વામીએ ખાલી જગ્યા અહિંસાનું આચરણ કર્યું. તો એનો જવાબ આવે પૂર્ણ અહિંસાનું આચરણ કર્યું. બીજું, ગૌતમ બુદ્ધે ખાલી જગ્યા માર્ગનો બોધ આપ્યો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા એનો જવાબ આવશે ગૌતમ બુદ્ધે મધ્યમ માર્ગનો બોધ આપ્યો. ત્રીજું, ખાલી જગ્યા શ્રી કૃષ્ણ સંસારમાં રહીને પણ અલિપ્ત રહ્યા. તો યોગી શ્રી કૃષ્ણ યોગી આવશે. ચોથું, હજરત મોહમ્મદ પૈગંબર રહમ નેકીના ખાલી જગ્યા પ્રચારક હતા. તો પરમ પ્રચારક હતા. પાંચમું, ખાલી જગ્યા કામો કર્યા છતાંય રહ્યા હંમેશા નિર્લેપી. તો આવશે સઘળા કામો કર્યા છતાંય રહ્યા હંમેશા નિર્લેપી. એના પછી પ્રશ્ન 5, શબ્દ અને તેનો અર્થ વાંચો. અર્થના આધારે વિકલ્પમાં આપેલા વાક્યોમાંથી જે વાક્ય કાવ્યના આધારે સાચું હોય તેની આગળ ખરું કરો. તો અહીંયા પહેલું આપેલું છે અંતર, તો એને કહેવાય અંતઃકરણ મન. તો હવે પ્રથમ વાક્ય સાચું છે વિદ્યાર્થી મિત્રો. નરસિંહના અંતરમાં હંમેશા શ્રી કૃષ્ણ રહેતા, એટલે આ મનની વાત છે. અને તળાજાથી નરસિંહ લાંબુ અંતર કાપીને જુનાગઢ આવેલા. તો આ અંતરે બે સ્થળો વચ્ચેનું અંતર એ આપેલું છે. બીજું, સમ એટલે સરખું, સમાન. તો અહીંયા પણ જવાબ આવશે પ્રથમ. કોઈ પણ બે વ્યક્તિ બધી બાબતમાં સમ હોતી નથી. તો બે વ્યક્તિ વચ્ચેનું સમાનતાની વાત છે. અને મેં ભગવાનના સમ ખાઈને કહ્યું પણ તેમણે ન માન્યું. તો અહીંયા સમ એટલે કસમની વાત છે. પ્રશ્ન 6, કાવ્યમાં વપરાયેલા નીચેના શબ્દો વાંચો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે શબ્દો આપેલા છે પ્રાણી માત્ર, જનસેવા, એક પ્રતિનિવર્ત, ન્યાય, નીતિમય, કૃષ્ણ પ્રભુ, પ્રભુ પુત્ર, ક્ષમા સિંધુ, વિશ્વ શાંતિ, આ બધા શબ્દો તમારે અહીંયા ફકરામાંથી વાંચવાના છે. બરોબર. એના પછી પ્રશ્ન 7, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ફકરો પૂર્ણ કરો. તો અહીંયા કૌંસમાં શબ્દો આપેલા છે. પ્રથમ આવશે નાનકડી ટેકરીની પાછળ રળિયામણું ગામ હતું. ગામમાં આશરે ખાલી જગ્યા ઘરો હતા. તો 200 ઘરો હતા. આશરે એટલે સંખ્યાની વાત છે. કોઈના ઘર નાના તો વળી કોઈના ઘર મોટા. ગામને પાદર કૃષ્ણનું મંદિર, તેના પર રંગબેરંગી ધજા ફરકે, એના આંગણામાં લીલાછમ ઝાડવા, તેની ઉપર ખૂબ પક્ષીઓ કલ્લોલ કરે, મંદિરમાં પિત્તળનો ઘંટ બાંધેલો, તેનો મધુર રણકાર સવાર સાંજ આખા ગામમાં ગુંજી રહે, આરતી સમયે તો અહીં ઘણી ભીડ રહે. તો આ રીતે તમારે વિદ્યાર્થી મિત્રો શબ્દોનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. એના પછી પ્રશ્ન 8, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો
અહીંયા વિદ્યાર્થી મિત્રો પહેલી ખાલી જગ્યા છે મહાવીર સ્વામીએ અહિંસાનું આચરણ કર્યું, ખાલી જગ્યા બધા પ્રાણીઓને રક્ષણ આપ્યું. કે અને પરંતુ, તો અને આવશે. મહાવીર સ્વામીએ અહિંસાનું આચરણ કર્યું અને બધા પ્રાણીઓને રક્ષણ આપ્યું. બીજું, શ્રી કૃષ્ણે બધા જ કાર્યો કર્યા, ખાલી જગ્યા જીવનભર એ બધાથી અલિપ્ત રહ્યા. તો અહીંયા આવશે પરંતુ. તો શ્રી કૃષ્ણે બધા જ કાર્યો કર્યા પરંતુ જીવનભર એ બધાથી અલિપ્ત રહ્યા. ત્રીજું, વરસાદ વધુ હતો, ખાલી જગ્યા હું ઘરેથી નીકળી ન શકી. તો આમાં કે છતાં તેથી, એટલે આવશે અહીંયા જવાબ તેથી. વરસાદ વધુ હતો તેથી હું ઘરેથી નીકળી ન શકી. ચોથું, તમે સવારે નીકળશો, ખાલી જગ્યા સોજે. તમે સવારે નીકળશો કે સાંજે, પ્રશ્નાર્થ ચિહ્ન છે વિદ્યાર્થી મિત્રો, એટલે કે એ આવશે. નવમો પ્રશ્ન, નીચેના વાક્યોમાં યોગ્ય સંયોજક મૂકી વાક્યોને ફરીથી લખો. તો અહીંયા પહેલું છે મેં એને કહ્યું નહોતું, ખાલી જગ્યા તેણે મારું કામ કરી નાખ્યું. તો અહીંયા આવશે સંયોજક મૂકવાનો છે, મેં એને કહ્યું નહોતું છતાં તેણે મારું કામ કરી નાખ્યું. બીજું, ગુરુવારે જો શાળામાં રજા હોય તો આપણે પુસ્તક મેળામાં જઈશું. બરોબર, તો આવશે અહીંયા. ત્રીજું, છત્રી હતી તે સારું થયું, નહીં તો તું પલળી ગયો હોત. તો આ રીતે અહીંયા નહીં તો. ચોથું, ખાલી જગ્યા સાહેબ કહેશે, ખાલી જગ્યા આપણે બાલસભા ગોઠવીશું. જો સાહેબ કહેશે તો આપણે બાલસભા ગોઠવીશું. પાંચમું, કાલે હું મારા દાદા સાથે દવાખાને જવાનો છું, તેથી હું રમવા નહીં આવું. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે સંયોજક મૂકી અને વાક્યોને લખવાના છે. 10મું, ફકરામાં યોગ્ય વિરામચિહ્નો મૂકી તેનું સુલેખન કરો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા વિરામચિહ્નો મૂકી અને ફકરાને લખેલો છે. તમે યોગ્ય રીતે વિરામચિહ્નો મૂકીને ફકરાને ફરીથી લખી શકો છો. પ્રશ્ન 11, ચર્ચા કરો, લખો, રજૂ કરો, ગમે તે બે. તો આપણે અહીંયા લખીએ પહેલું, અહિંસાનો ભાવ રાખવો જ જોઈએ. તો એનો જવાબ છે આ સૃષ્ટિમાં બધા પ્રાણીઓ પ્રત્યે દયાભાવ રાખવો જોઈએ, કોઈ પણ સામે હિંસા ન આચરવી જોઈએ. બધાને કુદરતે જીવન જીવવા જન્મ આપ્યો છે માટે અહિંસાનો ભાવ રાખવો જ જોઈએ. બીજું, પ્રાણીઓ બોલતા હોત તો, જો પ્રાણીઓ બોલતા હોત તો આપણને ખબર પડત કે તેમણે આપણે કેટલું દુઃખ પહોંચાડીએ છીએ. તે આપણને તેમના સુખ દુઃખની વાત પણ કહેતા. એના પછી ત્રીજો, સર્વધર્મ સમભાવ વિશ્વ શાંતિનો માર્ગ. તો આખા વિશ્વમાં બધા લોકો જુદા જુદા ધર્મો પાળે છે. બધા ધર્મોનો ઉદ્દેશ એક જ હોય છે, આ વિશ્વમાં લોકો શાંતિથી રહે અને બીજાને પણ રહેવા દે. એટલે બધા ધર્મોનો હેતુ વિશ્વમાં શાંતિ જળવાઈ રહે તે છે. 12મો, પ્રશ્નોના જવાબ લખો. તો એમાં પહેલું, કાવ્યમાં કયા કયા મહામાનવોનો ઉલ્લેખ થયો છે? તો એનો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો, કાવ્યમાં મહાવીર સ્વામી, ભગવાન બુદ્ધ, ભગવાન શ્રી રામ, ભગવાન શ્રી કૃષ્ણ, ભગવાન ઈસુ ખ્રિસ્ત, હજરત મોહમ્મદ પૈગંબર વગેરે મહામાનવોનો ઉલ્લેખ થયો છે. બીજું, રામને અંતરમાં રાખવાની વાત કેમ કરી હશે? તો વિદ્યાર્થી મિત્રો, ભગવાન શ્રી રામને મર્યાદા પુરુષોત્તમ તરીકે ઓળખવામાં આવે છે. વળી તેઓ ન્યાય અને નીતિ માટે પણ જાણીતા છે. તેથી આપણામાં ન્યાય અને નીતિ ટકી રહે તે માટે તેમણે અંતરમાં રાખવાની વાત કહી છે. ત્રીજો પ્રશ્ન, કાવ્યનો મુખ્ય સંદેશ શું છે? વિદ્યાર્થી મિત્રો, કાવ્યનો મુખ્ય સંદેશ વિશ્વમાં શાંતિ ટકી રહે તે માટે બધા ધર્મોમાં રહેલું જ્ઞાન લોકો સુધી પહોંચે તે છે. ચોથો, શ્રી કૃષ્ણને યોગી કેમ કહ્યા હશે? તો અહીંયા જવાબ આપેલો છે, શ્રી કૃષ્ણે જીવનમાં બધા કાર્યો કર્યા છતાં પણ તેઓ તેનાથી દૂર રહ્યા માટે તેમને યોગી કહ્યા છે. 13મું, જુઓ, નીચેના શબ્દોમાં 3 વ્યંજનો જોડાઈને બનેલો જોડાક્ષર લખ્યો છે. તમે આવા બીજા 5 શબ્દો શોધો, તેમાં રહેલા વ્યંજનો ઉદાહરણ મુજબ અલગ પાડો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા બખ્તર છે તો એને ખ તને જોડાયેલો છે, તો એ રીતે અહીંયા વ્રત તો વ એ ર સાથે જોડાયેલો છે. એના પછી ધર્મ તો મ સાથે ર જોડાયેલો છે. શ્રી કૃષ્ણ તો અહીંયા સ એ અણ સાથે જોડાયેલો છે. ખ્રિસ્ત તો અહીંયા સ એ ત સાથે જોડાયેલો છે. અને શબ્દો તો અહીંયા બ એ દો સાથે જોડાયેલો છે.
તો આ રીતે તમારે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 13નું સોલ્યુશન કરવાનું છે અને અહીંયા 14માં લખેલું છે કે તમને ગમતી અન્ય પ્રાર્થનાની 5-7 પંક્તિ લખો અને તમે પુસ્તકાલય કે ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકશો. તમારે બીજી પ્રાર્થનાની અહીંયા પંક્તિઓ લખવાની છે, બરોબર.